આ છે ભારતના પશ્ચિમ છેડાનો સમુદ્ર, અરબ સાગર, અને એનો આ સૂર્યોદય. સોમનાથમાં સમુદ્ર માત્ર પ્રકૃતિ નથી પણ એક પવિત્ર તત્વ છે જે ભગવાન શિવની શક્તિ સાથે જોડાયેલું માનવામાં આવે છે. સોમનાથનો આ સમુદ્ર ફક્ત દરિયો નથી, આ એક એવું બિંદુ છે જ્યાંથી સીધો એન્ટાર્કટિકા સુધી ફક્ત પાણી જ પાણી છે. સોમનાથ સમુદ્ર પરનો સૂર્યોદય ખૂબ જ પ્રખ્યાત છે. આકાશના રંગો બદલતા જોવા મળે છે. દરિયાની લહેરો સાથે મંદિરનો નજારો અદ્ભુત લાગે છે. ફોટોગ્રાફી માટે બેસ્ટ પોઈન્ટ. સતત આવતી લહેરો મનને શાંતિ આપે છે. ભક્તો દરિયા કિનારે બેસીને ધ્યાન કરે છે. મંદિર અને સમુદ્રનું કોમ્બિનેશન દિવ્ય એનર્જી આપે છે. પણ અહીં તરવું સલામત નથી. લહેરો ઘણી વખત જોરદાર હોય છે. માત્ર કિનારે રહેવું યોગ્ય છે. અને આ છે ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ ગણાતું સોમનાથ. સોમનાથ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. કહેવાય છે કે સોમદેવ ચંદ્ર ભગવાને આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરની જાહોજલાલી જોઈને અનેક વખત તોડી નાખવામાં આવ્યું હતું અને ફરી એને બનાવવામાં આવ્યું હતું. 1951માં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી આ પુનઃનિર્માણ થયું છે. સોમનાથનો અર્થ થાય છે ચંદ્રનો ભગવાન. અહીં દર્શન કરવાથી પાપ નાશ થાય છે એવું માનવામાં આવે છે. અહીં ભગવાન શિવ સોમનાથ જ્યોતિર્લિંગ રૂપે વિરાજે છે. મંદિરનું શિખર 155 ફૂટ ઊંચું છે. અને આ છે બાણગંગા તીર્થ, સોમનાથની નજીક આવેલું એક પવિત્ર સ્થળ. જ્યાં માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના બાણથી જમીનમાંથી પાણી નીકળ્યું હતું. કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણે અહીં બાણ માર્યો અને ત્યાંથી ગંગા સમાન પવિત્ર જળ પ્રગટ થયું. તેથી આ સ્થળનું નામ પડ્યું બાણગંગા. અહીંનું પાણી પવિત્ર માનવામાં આવે છે. યાત્રાળુઓ અહીંયા સ્નાન કરે છે અને જળ લે છે. માન્યતા છે કે અહીં દર્શન કરવાથી પાપોનો નાશ છે. અહીંયા શિવલિંગની વિશેષતા એ છે કે આ ભક્ત દરિયામાં જ્યારે ઓટ આવે ત્યારે જ આ મંદિર ખુલ્લા થાય છે. બાકી આ દરિયાની અંદર સમાયેલા રહે છે. ખાલી દૂરથી આનો દર્શન કરી શકાય છે. અહીં સમુદ્ર જીવો ખૂબ આસાનીથી જોઈ શકાય છે. અહીં લીલ, શેવાળ, કરચલા અને શંખ જેવા સમુદ્રી જીવ તરત આપણે નરી આંખે દેખી શકાય એટલા નજીક હોય છે. આ મારો વિડીયો સંપૂર્ણ રીતે પ્રમાણિત કરેલ અને જાત તપાસ કરીને બનાવેલો છે. કોઈ કહાની ઉપર આધારિત નથી. મારા વિડીયો પારસ યાત્રા બ્લોગ પૂરેપૂરા જોવા માટે યુટ્યુબની લિંક, યુટ્યુબમાં આને પારસ યાત્રા બ્લોગ સર્ચ કરવાથી તમને પૂરેપૂરા વિડીયો જોવા મળી શકશે. અત્યારે આ ફક્ત આનું ટ્રેલર છે. સંપૂર્ણ વિડીયો તમે સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન એ રીતે કરશો તો તરત તમને જોવા મળી જશે. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો બીજી પણ યાત્રાધામના વિડીયો આ રીતે જોવા મળશે. આ છે ભાલકા તીર્થ. ભગવાન શ્રી કૃષ્ણનું આ જગ્યાએ બાણ લાગ્યું હતું. જરા નામના પારધીએ આ જગ્યાએ ભગવાન યોગ મુદ્રામાં બેઠા હતા ત્યારે ભગવાનને પગના અંગૂઠામાં અહીંયા બાણ માર્યું હતું. બાદમાં એ પછડાયો હતો. જરા નામનો જે શિકારી હતો એ ભગવાનને એણે ક્ષમા માગી કે મૃગ સમજીને મેં આપને બાણ માર્યું છે. પણ ભગવાને કહ્યું કે આ મારી રીતે મારી લીલાનો રૂપેનો એક ભાગ હતો, તારો એમાં કોઈ વાંક નથી, અને ભગવાને એને માફ કરી દીધો હતો. આ જગ્યાએ ભગવાન યોગ મુદ્રામાં બેઠેલા દેખાય છે. એમના પીપળા જે વૃક્ષની નીચે બેઠા હતા એ વૃક્ષની પ્રતિકૃતિ પણ અહીંયા છે. અને જરા નામનો જે શિકારી છે એ પણ એમના પગ આગળ નતમસ્તક બેઠેલો આની અંદર દેખાય છે. આ ખૂબ ભાલકા તીર્થ એટલે ભગવાનનું જ્યાં બાણ લાગેલું તે તીર્થ છે. ભાલ એટલે બાણ મારેલું એ જગ્યા છે. સોમનાથનું આ પણ અતિ પવિત્ર સ્થળ ગણાય છે. એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા ભગવાનને બાણ મારેલું પણ ભગવાનનું દેહ બીજે ત્યાગેલો એ તમને મારા પૂરા વિડીયોમાં જોવા મળી શકશે. જુઓ પારસ યાત્રા બ્લોગ. થેન્ક યુ. જય